ચોમાસું આવે એટલે દરેકના ઘરમાં કપડાં સુકાવાની પ્રોબ્લેમ થતી હોય છે, જેને લીધે ઘરમાં દોરીઓ બાંધેલી રાખવી પડે છે અને ઘરમાં સતત દોરીઓ બાંધેલી હોય તે પણ સારું ન લાગે. તો આજના વિડીયોમાં હું તમારી સાથે એ જ આઈડિયા શેર કરવાની છું, જેને લીધે ચોમાસામાં તમે કપડાં સરળતાથી સૂકવી પણ શકશો અને ઘરમાં સતત દોરીઓ બાંધેલી પણ નહીં રાખવી પડે. તો ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ. તો તેના માટે આપણે સૌથી પહેલાં છે ને આ રીતના પ્લાસ્ટિકના જે પાઇપ આવે છે ને તે આપણે લઈ લઈશું. જુઓ, આપણે જે લાઇટ ફિટિંગમાં અને જે નળ ફિટિંગમાં વાપરીએ ને પીવીસીના પાઇપ આવે છે તે આપણે 2 લઈ લેવાના છે અને આપણે છે ને એક જ સાઇઝના 2 પાઇપ લેવાના છે. જુઓ, નાના મોટા નથી લેવાના. આ રીતે મેં 2 એક જ સાઇઝના લઈ લીધા છે અને હવે આપણે છે ને પાઇપમાં હોલ કરવાના છે. એટલે પહેલાં આ રીતે પેન વગેરે કે માર્કર વગેરે લઈ અને તેમાં નિશાન કરી લઈશું. આ રીતે પહેલો હોલ છે ને એકદમ છેડા ઉપર કરશું અને ત્યાર પછી થોડી જગ્યા મૂકીને આપણે 5 થી 6 હોલ કરી લેવાના. જુઓ, આપણે જેટલા વધારે હોલ કરીશું ને એટલી જ આપણી દોરીઓ વધારે બંધાશે. જુઓ આ રીતે. તો અહીંયા મેં 5 થી 6 નિશાન લગાવ્યા છે. જુઓ,